જો અહીંયા ટેડી બિયર પણ મૂક્યું હતું। હવે હું તમને આખો રૂમ બતાવું છું, કેટલો સરસ શણગારેલો જોવા મળતો હતો। તો ઉપર જો કેટલા ફુગ્ગા લટકાવેલા હતા, સ્ટાર પણ લટકાવેલા જોવા મળે છે, નીચે રિબિન પણ લગાવી હતી, સામે વિવાસ પણ લખેલું જોવા મળતું હતું। જો વિવાસની કેક પણ અમે લાવ્યા હતા, કેટલી સરસ કેક લાવ્યા હતા હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે છે ને વિવાસનો બર્થડે હોવાથી અમે વિવાસની તૈયારી કરીએ છીએ। તો આ રાતે અમે બર્થડે ઉજવવાના છીએ અને કેક કટિંગ કરવાના છે અને કોણ કોણ આવવાનું છે પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો સૌથી પહેલાં બતાવું છું, અમે જો બધા ફુગ્ગા ફૂલાવી નાખ્યા હતા, તમને દેખાય છે આ બધા ફુગ્ગા, જો ઋત્વીએ બધા ફુગ્ગા ફૂલાવી નાખ્યા હતા, આ બધા સ્ટાર પણ કાઢ્યા હતા અહીંયા ઉપર લગાવવા માટે। તો જો સામે પણ હું તમને બતાવું છું, અહીંયા જો કેટલું સરસ કોઈ હેપી બર્થડેનું અમે લાવ્યા હતા બોર્ડ, જો લખેલું છે ને હેપી બર્થડે। હેપી બર્થડે ઉપર જો વિવાસનો ફોટો પણ અમે મૂકેલો જ હતો, પાછળ જો આવી રીતે પટ્ટીઓ પણ લગાવેલી જ છે, દેખાય છે કેટલું સરસ લાગે છે, કોમ્બિનેશન પણ કેટલું સરસ છે। હજી ફ્રેન્ડ હજી એક વસ્તુ બાકી છે, જો અહીંયા દેખાય છે આ બધી ક્લિપો મારેલી છે, તો અહીંયા લાઇટિંગ થતી હોય છે, તો અહીંયા બધે વિવાસના ફોટા લગાવવાના છે। જો તમને બતાવીએ એક આ જો આ ક્લિપો હોય ને આરી આવી, તો અહીંયા આમ કરીએ ને ઊંચી, એટલે કે અહીંયા તમારો ફોટો મૂકવો તમે અહીંયા લટકાવી શકો છો, આ એ પ્રમાણેની ક્લિપ આવતી હોય છે। તો અહીંયા મેં ફોટો પણ લગાવવાના છીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ। અમે વિવાસના બધે 12 મહિનાના ફોટા અહીંયા લગાવીશું। તો જો હવે સ્ટાર પણ તમને બતાવી નાખું છું, આ સ્ટાર છે, જો ઋત્વી છે ને આ બધી આવી નાની નાની પટ્ટીઓ કાપે છે, પછી ફુગ્ગાની નીચે જો આવી પટ્ટીઓ મારવાની છે, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો, જો છે ને આવી પટ્ટી કેટલી સરસ લાગે ને, તો પટ્ટીઓ મારીને પછી અહીંયા અમે ઉપર ફુગ્ગા પણ લગાવીશું, તમે પછી દેખજો વિડીયોમાં કેટલું સરસ કોઈ આખો રૂમ લાગશે। હજી તો બીજું બાકી છે, જો હું તમને નામે પણ બતાવી નાખું, આ વિવાસનું નામ લખવાનું પણ અમે લાવ્યા હતા, જો લખેલું છે VI, આ રીતે આવી અલગ અલગ અક્ષરનું છે, આખું નામ છે વિવાસ, જો છે ને આ V છે, પછી તમને બતાવું I, પછી આ બીજો V, પછી A, પછી N, આ S અને આ H, ઓકે। તો આ રીતે નામ લખવાનું છે, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો, જો લખેલું VIVANSH એટલે કે વિવાસ થઈ ગયું ને, જ્યાં ફૂલાઈને પછી અમે લગાવીશું, તમે દેખજો। જો હું તમને સ્ટાર પણ બતાવી નાખું છું, એક હાથમાં લઈને કેવો સ્ટાર દેખાય છે, જો આ પ્રમાણેનો અહીંયાથી લટકાવવાનું હોય, જો ફ્રેન્ડ આ રીતે સ્ટાર આમથી આમ લગાવીશું એટલે કેવો લાગશે તમે દેખજો ખાલી વિડીયોમાં। તો આ જો બધા સ્ટાર સરખા નથી, એક સ્ટાર નાનો છે, એક સ્ટાર મોટો છે, આ મોટો છે, જો આ નાના છે, મોટા છે, નાના, આ બધા સ્ટાર અહીંયા અમે ઉપર લગાવીશું। ફ્રેન્ડ વિવાસ છે ને મારા 2 લોકો આવી ગયા હતા, તો એમના જોડે બેઠો છે, કારણ કે ઉપર હોય તો બધા ફુગ્ગા ફોડી નાખે અને આમ તેમ બધું ભજવાડ કરે, એના કારણે મેં વિવાસને નીચે રાખ્યો હતો। જો ફ્રેન્ડ ઋત્વી ખોલે છે, હવે હું તમને બતાવું છું, આ બધા અક્ષરો છે, જો VIVANSH। તો જો એક તો V એને ઋત્વી ફૂલાવા ગઈ હતી પણ તૂટી ગયો હતો, તો દેખાય છે ફૂટી ગયો હતો, જો V ફૂલાવા ગઈ હતી ને એવો જ V ફૂટી ગયો હતો। તો હવે હું તમને બીજું બતાવું છું, જો આ I લીધો છે, હવે ઋત્વી I ફૂલાવે છે, તમે દેખતા રહેજો કેવો ફૂલે છે અને કેવો દેખાય છે, હું તમને બતાવું છું। પાઇપ આવે છે, આ રીતે અંદર જવા દેવાનું હોય, આ રીતની હોય છે, આ પાઇપ આવે આ રીતે અંદર જવા દેવાનું હોય, જો ઋત્વી ફૂલાવે છે, જો કોશિશ કરે છે, જો ફ્રેન્ડ આ ફૂલી ગયો તો હું તમને બતાવું છું, જો કેટલો સરસ ફૂલે છે ને, જો હું અહીંયાથી બતાવું છું, જો કેટલો સરસ છે ને અક્ષરો આ બધા। જો ફ્રેન્ડ હવે તમે દેખી શકો છો, અમે જે પેલી લાઇટ લગાવી હતી ત્યાં કારણ વિવાસના બધા હું ફોટા લઈને આવ્યો હતો, તો જો બધા ફોટા લગાવી નાખ્યા હતા ઋત્વીએ એ વચ્ચે એક જગ્યા રાખીને, તો તમે દેખી શકો છો, જો કેટલું સરસ લાગે છે ને। હવે હજી તો ઉપર લાઇટ થશે એટલે આનાથી પણ સારું લાગશે, તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કેવી લાઇટ કરે એટલે કેવું લાગે છે। તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ જો હજી ઋત્વી લગાવે છે ફોટા, જે બાકીના હતા એ બધા ફોટા અહીંયા લગાવતી હતી, તો તમે દેખજો પછી કેવો લાગે છે। વચ્ચે જો અમારો પણ ફોટો મૂક્યો તો, મારો ઋત્વીનો વિવાસનો જે મેં ફેમિલી ફોટો પડાવ્યો તો એ પણ મૂક્યો હતો। તો ફ્રેન્ડ જો ઉપર ફુગ્ગા લગાવી નાખ્યા હતા ઋત્વીએ, હું તમને બતાવું છું, જો સ્ટાર અને ફુગ્ગા દેખાય છે, બ્લેક અને આવી રીતે યલોનું કોમ્બિનેશન અમે રાખ્યું હતું, તો જો ફુગ્ગા પણ લગાવી નાખ્યા હતા અને જો સ્ટાર પણ લગાવી નાખ્યા હતા, અને નીચે જો રિબિન પણ જે લગાવવાની હતી ફુગ્ગાની નીચે એ પણ લગાવી નાખી હતી, જો કેટલું સરસ લાગે છે ને। આ ચારે બાજુ આખા ઘરમાં અમે આ રીતે ફુગ્ગા લગાવી નાખેલા હતા। જો હવે ઋત્વી લાઇટ કરીને બતાવે છે, તમે દેખી શકો છો, જો પાછળ લાઇટનું હતું, તો જો અહીંયા લાઇટ ચાલુ કરી હતી, જો હવે કેટલું સરસ લાગે છે ને ફોટાની ઉપર લાઇટ થતી હોય। હજી તો હું તમને લાઇટ બંધ કરીને બતાવીશ, જે મેન લાઇટ છે બંધ કરીને બતાવીશ। જો ફ્રેન્ડ અહીંયા વિવાસ નામ પણ લખી નાખ્યું હતું, હું તમને બતાવું છું, જો જે પેલા નામવાળા અક્ષર આવ્યો હતો ને, જો અહીંયા લખેલું છે ને VIVANSH, તો અહીંયા નામ પણ લખી નાખ્યું હતું।
જો ફ્રેન્ડ ઉપર વિવાસનો ફોટો, વિવાસની ફોટોની ઉપર નામ કેટલું સરસ લાગતું હતું. તો જો અહીંયા નીચે પણ ફુગ્ગા મૂકેલા હતા. અહીંયા જો મોટું ટેડી બિયર પણ અહીંયા મૂકેલું હતું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, હવે કેટલું સરસ કોઈ શણગાર્યું હતું ને. હવે અમે વિવાસની કેક પણ લાવ્યા હતા. હું તમને બતાવું છું. આ છે વિવાસની કેક. તો જો હવે ઋત્વી ખોલતી હતી. જો એ ચારે બાજુ આ રીતે વાખેલી હતી, કારણ કે કેક મોટી લાવ્યા હતા, 1.5 kgની. તો જો ઋત્વી ખોલે છે. હવે અંદરથી બતાવું છું કેવી સરસ કોઈ કેક લાવ્યા હતા. આ વિવાસની જો નાના ઢબુડાવાળી જો દેખાય છે ને, ઉપર વિવાસ નામ લખેલું હતું. જો ઉપર ઢબુડું કેટલું સરસ મૂકેલું હતું, તમે જોઈ શકો છો કેકને. જો હવે આજુબાજુથી પણ ખોલવાનું હોય છે, પણ ઋત્વીને ફાવતું ન હતું એટલા માટે મેં એને ખોલેલી હતી. તો જો હવે બતાવું છું તમને અંદરથી પણ કેક. જો કેટલું સરસ કોમ્બિનેશન છે ને, કલરે પણ ઋત્વીએ જ પસંદ કર્યો હતો. અને અંદર ફ્લેવર છે ને, ચોકલેટી ફ્લેવરની કેક હતી. તમે જોઈ શકો છો. જો નીચે પણ ઢબુડું હતું. જો કેટલી સરસ લાગે છે ને. હજી આખી ખોલશે તો એનાથી પણ સરસ દેખાવા મળશે. તો તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું. જો નીચે પણ ઢબુડું મૂકેલું હતું. અહીંયા જો લાઇટ બ્લુ અને વ્હાઇટ કલરનું પસંદ કર્યું હતું. અંદર સ્ટાર પણ હતા. વાદળ પણ તમે જોઈ શકો છો. ઉપર જો સ્ટાર પણ મૂકેલા હતા. તો ફ્રેન્ડ, જો હવે આખું ખોલી નાખી હતી તો હું તમને કેક બતાવું છું. તમે જોઈ શકો છો. જો કેટલી સરસ બનાવેલી છે ને. આગળ ગાડી પણ મૂકેલી હતી. જો જોડે એનું રમકડું પણ મૂકેલું હતું. જો છે ને આ રીતે જો કેટલું શેપ પણ પાડે તો સરસ કોઈ ને, કલર પણ કેટલો સરસ દીધેલો જોવા મળતો હતો. તો ફ્રેન્ડ, તમને કેક કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો આજુબાજુ પણ સ્ટાર અહીંયા ગોઠવેલા હતા. ઉપર વાદળ પણ અહીંયા મૂકેલા જોવા મળતા હતા. ઢબુડું પણ કેટલું સરસ છે. ફ્રેન્ડ, આ ઢબુડું રહ્યું ને ચોકલેટી હોય છે, એટલે આપણે ખાઈ જવાનું હોય. દરેકે દરેક જેટલું વસ્તુ તમને દેખાય છે બધું ખાવાનું જ વસ્તુ જોવા મળતું હોય છે. જો ફ્રેન્ડ, મારો અને વિવાસનો ફોટો પણ પડાવ્યો હતો. વિવાસે જો બર્થડેની જે પેલી ટોપી આવે છે એ પણ પહેરાવી નાખી હતી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારો વિવાસ કેવો રમે જાય છે. એને થોડા ફુગ્ગા આપી દીધા હતા તો આ રીતે બેઠો બેઠો એકલો રમે જતો હતો. જો હું પણ એને ફુગ્ગા આપતો હતો, કારણ કે નહીં તો વિવાસ બેસી નહીં, એ તો આખો દાડો બીજે બધે ઘૂમી જાય, નીચે પણ જતો રહે. તો એને જો હું ટોપી પહેરાવતો હતો ને તો ટોપી કાઢી નાખતો હતો. જો દેખાય છે એને, કારણ કે એને બિલકુલ ટોપી ગમતી નથી. તમને ખબર જ છે ને, આવી ટોપીઓ તો બિલકુલ પણ પહેરતો નહોતો. જો હું એને કોશિશ કરતો હતો પહેરાવવાનો તો એ કાઢી નાખતો હતો. તમે દેખી શકો છો. જો હું એને ટોપી લઈને ફરતો હતો, વિવાસને આમ પાછળ ખબર ના પડે એ રીતે પહેરાવતો હતો ને, તો પણ એ વિવાસ ટોપી કાઢી નાખતો હતો, કારણ કે વિવાસને બિલકુલ પણ ટોપી ગમતી નથી. એના કારણે જો દેખાય છે અત્યારે કેવો ફુગ્ગા રમે જાય છે. અત્યારે સાંજ છે ને, પછી તમે દેખજો એ પછી કેવો મસ્તી એ ચડી જાય છે. અત્યારે જો કેવો ફુગ્ગા રમે જાય છે ને. ફ્રેન્ડ્સ, અમે વિવાસના બર્થડેનું આજુબાજુ નાના છોકરાઓને અને મારા ઘરમાં મારા બહેનોને બધાને કીધું હતું. મારા ફઈને પણ બોલાવ્યા હતા અને ઋત્વીના મામી પણ આવ્યા હતા. તો એ બધા આવશે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો દેખાય છે, વિવાસને કીધું હતું કે વિવાસ આ કોણ છે. મારા મામી કહેતા હતા તો વિવાસ હું કરતો તો મારા મામી એમ કહેતા કે વિવાસ તારા પપ્પા બતાવજે. તો વિવાસ છે ને આ બધા ફોટા જોઈને બતાવતો હતો. જો તમે દેખી શકો છો, મારા બંને લોકો આવી ગયા હતા. મારા મામા પણ આવી ગયા હતા. તો આ બધા અહીંયા આવી ગયા હતા. તો વિવાસ છે ને આજુબાજુ દરેક વસ્તુ જોતો હતો. તો વિવાસ આ બધું વસ્તુ પણ માગતો હતો કે કરીને. તો મારો ભાઈ હતો ગૌરવ, એ પણ આવ્યો હતો. તે બધું એના ફુગ્ગા પણ આપતો હતો. એને તો છે ને સામેની લાઇટ લેવી હતી, પણ એ તો તૂટી જાય એટલા માટે અમે એરી આપી ન હતી. તો જો હવે એને ફુગ્ગા આપ્યા હતા. તો જો કેવો રમે જાય છે ને ફુગ્ગા જોઈને, એને ખુશ થઈ ગયો હતો. તો જો આવી રીતે અલગ અલગ ફુગ્ગા લેતો હતો અને બધાને બતાવતો હતો. ફ્રેન્ડ્સ, જો હવે વિવાસના ભાઈબંધો પણ આવી ગયા હતા. આ દેખાય છે બધા નાના છોકરાઓ, એ બધા વિવાસના ભાઈબંધો છે, એ પણ આવી ગયા હતા. તો જો મારા મામા લોકો પણ આવી ગયા હતા. તો વિવાસ તો છે ને આ રીતે રમે જતો હતો. જો દેખાય છે તમને અહીંયાથી જ ઉપર જો કેટલું સરસ શણગારેલું હતું. તો વિવાસનો તો છે ને ફુગ્ગા ફોડવા હતા, પણ ફૂટતા એ કે હતા નહીં, કારણ કે નાના જ અમે ફૂલાતા, બહુ મોટા ફૂલાવ્યા ન હતા. નાના ફૂલાવ્યા એટલા માટે ફૂટતા ન હતા. જો મોટા ફૂલાવ્યા તો ફૂટી જતા હતા. તો જો મારા ભાઈ પણ દેખતા હતા બધા ફોટાને. તો હવે હું તમને બતાવું છું. જો વિવાસને અમે ટોપી પહેરાવી નાખી હતી. તો પેલી ટોપી તો કાઢી નાખતો હતો, એટલા માટે જો અમે આ ટોપી એને પહેરાવી નાખી હતી. વિવાસને છે ને ફ્રેન્ડ સૌથી વધારે આ ટોપી બહુ જ ગમે છે. બીજી ટોપી ગમે કે ના ગમે, પણ આ ટોપી એને સૌથી વધારે ગમતી હોય છે. જો વિવાસના બધા ભાઈબંધોને અમે એક બાજુ લાવી દીધા હતા. તો વિવાસ જો કેવો રમી જાય છે ને, ફુગ્ગા જોડે રમી જતો હતો. પછી અમે કેક કટિંગ પણ કરી હતી. તમે વિડીયોમાં બને રહેજો, એ પણ હું તમને બતાવીશ કે વિવાસની અમે કેક કટિંગ કરી હતી. તો ફ્રેન્ડ, જો હવે કોણ આવ્યું હતું એ પણ હું તમને બતાવી નાખું છું. તમે દેખી શકો છો. જો મારા ફુવા, ફઈ, મારા મામી, પછી જો આ દેખાય છે મારા ફુવા છે, મારા ફઈ બેઠા છે. એમને પગમાં એટલું બધું સારું નથી, એટલા માટે ઊભા નથી રહી શકતા, એટલા માટે એ લોકો બેઠા હતા. તો જો આ બે ભાણી છે અને પ્રિયા ભાભી મારા ભાભી છે. પછી જો આ કૌશિક કુમાર, આ ગૌરવ ને પછી આ બીજા બધા મારા ભાઈઓ પણ આવ્યા હતા.
તો જો આ બધું વિવાસના ભાઈબંધો પણ ઊભા હતા. તો વિવાસ છે ને ચારે બાજુ બધાને જોજો કરતો હતો, કારણ કે એને તો એવું જ લાગે કે આટલી બધી વસ્તી કેમ આવી, એને તો ખબર કાંઈ પડે નહીં. એના કારણે તો હવે હું તમને બતાવું છું, અમે કેક કટિંગ પણ કરીશું. તો જો વિવાસના દાદા પણ આવી ગયા હતા, હવે બધા આવી ગયા હતા. હવે અમે કેક કટિંગ કરીશું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દેખાય છે બધા લોકો અમે આવી ગયા હતા. હવે વિવાસની કેક પણ અમે લાવી દીધી હતી અહીંયા આગળ. તો જો વિવાસને કેક કટિંગ પણ અમે કરાવીશું. તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. જો વિવાસને અમે લાવી દીધો હતો મારા જોડે. તો જો વિવાસની કેક કટિંગ કરવા ગયા હતા ને, તો જો આ ઉડી હતું તો વિવાસને થોડું દૂર પણ લઈ ગયો હતો. તો જો હવે અમે સામે બેસી ગયા હતા. તો હવે વિવાસની અમે કેક કટિંગ પણ કરવાના હતા. તો તમે દેખી શકો છો, જો બધા લોકો હેપી બર્થડે બોલતા હતા. પછી અમે વિવાસની કેક કટિંગ કરાવી હતી. વિવાસને તો હજી કાંઈ ખબર પડે નહીં, એટલા માટે જો અમે બેઠા હતા. નહીં તો વિવાસને એકલાને બેસાડવાનો હતો કેક કટિંગ કરવા માટે. પછી અમે ફોટા પણ પડાવ્યા હતા. તો જો અહીંયા હવે વિવાસને અમે કેક કટિંગ કરવાના છીએ. પછી જો પેલું આવે છે ને પેલું ઉડાડવાનું, તો એ પણ અમે લાવ્યા હતા. જો એ બધું કેક ઉપર પણ પડ્યું હતું. તો એક પછી એક બધી એ વસ્તુ પણ લઈ લીધું હતું, કારણ કે નુકસાન થાય શરીરમાં જાય તો એના કારણે. જો આ બધું કેક ઉપરથી પણ ઉતારી નાખ્યું હતું. જો છે ને, તો વિવાસ તો દેખે જતો હતો કે મને કેમ અહીંયા બેસાડે છે, આ બધા શું કરે છે કેક જોડે, એને તો કાંઈ ખબર પડે નહીં. વિવાસને તો છે ને કેક બિલકુલ પણ ભાવતી નથી. એ તો તમે દેખજો, હમણાં હું ખવડાય છે એટલે એ બિલકુલ પણ ખાશે ને મોઢું મેળી નાખશે, કારણ કે એને તો આવું બધું કંઈ ભાવતું નથી. એને તો બીજું કંઈક અલગ પ્રકારનું આપો તો એને ખાઈ જાય છે. તો જો મેં કેક કટિંગ કરી હતી, મેં અને ઋત્વીએ. તો જો હવે વિવાસને હું ખવડાવીશ. તમે દેખજો એ ખાય કે નથી ખાતો, તમને દેખીને જ ખબર પડી જશે. જો મેં થોડી કેક કાઢી હતી, તો જો વિવાસના મોઢા મૂકવાની કોશિશ કરતો હતો, પણ જો કેવું કરે છે, કારણ કે એને તો કંઈ ખબર પડે ને કે એનો બર્થડે છે, એના માટે કેક લાવ્યા છીએ. તો જો એ ખાતો બિલકુલ પણ હતો નહીં, પછી એના અમે ચખાડી પણ નથી. એ જવાની કોશિશ કરતો હતો, તો મેં એને છે ને ચખાડી પણ નથી, કારણ કે એને ખાવી ન હતી. વિવાસને તો કેક ઓછી ભાવે છે. વિવાસને તો કોઈ બી ગળી વસ્તુ ઓછું ભાવે છે. એના કારણે જો અમે એના દાદા જોડે આપી દીધો હતો. પછી અમે ફોટો પણ બધાએ પડાવી નાખ્યો હતો. જો એના પછી વિવાસના બધા ભાઈબંધો પણ આવી ગયા હતા. વિવાસના બધા ભાઈબંધોનો જોડે પણ ફોટો પડાવી નાખ્યો હતો. તો જો હવે મેં વિવાસને લીધો તો વિવાસના બધા ભાઈબંધોને કીધું હતું કે તમે બધા આગળ આવી જાઓ, તમારો બધાનો ફોટો ભેગો લઈ લઈશ. તો જો હવે વિવાસના બધા ભાઈબંધો આવી ગયા હતા. તો અમે એક પછી એક બધાને આવી રીતે ઊભા રાખીને ફોટો પણ પડાવી નાખ્યો હતો. એના પછી અમે જમવાનું પણ કર્યું હતું, ભાજી પણ મંગાવી હતી. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, મારા ભાણી લોકો અંદર ઘરમાં જમવા બેઠા હતા. તો ઋત્વી છે ને કેક કટિંગ કરતી હતી, જેને બાળકોના આ બધા આવ્યા હતા છોકરાઓ, અને જે એટલે અમારા ફેમિલીમાં આવ્યા હતા બધાને કેક આપવા માટે. તો જો અહીંયા મારા મામા લોકો અહીંયા બેઠા હતા, મારા મામી, મારા ફઈન ફુવા અંદર ઘરમાં બેઠા હતા. બીજા લોકો બધા બહાર બેઠા હતા. હું તમને બતાવીશ, તમે દેખી લોજો. જો મીનાક્ષી લોકો પણ બધા બહાર બેઠા હતા. તમે જોઈ શકો છો, મારા બેન લોકો બધા લોકો જમવા બેસી ગયા હતા. હું અને ઋત્વી છેલ્લે બેઠા હતા. અમારો પણ વિડીયો થોડો લીધો હતો. તો જો મુસ્કાન પણ જમવા બેઠી ગઈ હતી. ભાજી પાઉં અને છાશ અમે રાખી હતી. આજુબાજુ પણ બધાને અમે કીધું હતું. તો જો આ બાજુ મુસ્કાન, ધ્રુવી, અલાવિયા અને હિતલ. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, આ ભાજી પાઉં મારી બેન લોકોનો ધંધો છે. એ લોકોને લારી છે ભાજી પાઉંની. તો એમના ત્યાંથી જ અમે ભાજી પાઉં બનાવી હતી. બધાને બહુ જ ભાવી હતી. ઋત્વી છે ને, જે નાના છોકરાઓ આવ્યા હતા એમને બધાને કેક આપતી હતી. તો જો અહીંયા મારા બનેવી પણ બેઠા હતા. તો જો આ કૌશિકુમાર વેચવા પણ ઊભા હતા. અહીંયા ભાજી પાઉં લાવ્યા હતા એરી. જો ભાજી પાઉં અને કચુંબર અને છાશ લાવ્યા હતા. હવે મારા બનેવીને પૂછીએ કે એમને કેવી ભાજી લાગી. તમે સાંભળી શકો છો. તમને કેવી ભાજી લાગી? જોરદાર. અમારા હાથું ભાજી બનાવવા જેવી હોય એવું છે એમ ને? તીખી દમ છે ને? સરસ સરસ. અમારા હારી બેઠા હો, અમે પાવભાજી વાળા ઓર્ડર વાળા. અરે એમ ને? બરાબર. આમને પાઉંભાજી લારી છે એટલે ને. મારા બંને પણ જમવા બેસી ગયા હતા. એમના માટે જૈન ભાજી મંગાવી હતી. તો એમને થોડુંક રિવ્યુ પૂછીએ જૈન ભાજીનો. કેવી લાગી ભાજી? જૈન ભાજી મસ્ત મીઠી લાગી, તીખી મસ્ત સ્વાદ લાગે છે. પાવ અને સાસ બધું મસ્ત બનાવ્યું છે. બરાબર. અમે એવું છે. અંદર જો હું, ઋત્વી, મારા મમ્મી, મારા પપ્પા જમવા બેસી ગયા હતા. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.